વડોદરામાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ સીએમને પત્ર લખ્યો છે। આ પત્રમાં ભાયલીમાં આશાન ધારો લાગુ કરવા ધારાસભ્યએ માંગ કરી છે। ભાયલી વિસ્તારમાં મુસ્લિમોને રહેણાંક પર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। હિન્દુ વિસ્તારોમાં મુસ્લિમોની વસ્તી દહેશત ફેલાવવામાં આવે છે તેમ સ્પષ્ટ પત્રમાં ઉલ્લેખ કર્યો છે। ભાયલી તરફ વધી રહેલી તાંદલજાની વસ્તી ચિંતાનો વિષય છે। લઘુમતીઓની વધતી વસ્તીથી ભાયલીના વિકાસ પર અસર પડે છે તો સરકારી આવાસ યોજનાના નિયમોમાં પણ ફેરફારની માંગ કરી છે। હિન્દુત્વવાદી નેતાઓની છબી ધરાવે છે ધારાસભ્ય શૈલેષ મહેતા અને વડોદરાના ડભોઈથી ભાજપના ધારાસભ્ય છે શૈલેષ મહેતા। તો ડભોઈ વિધાનસભા ક્ષેત્રમાં આવે છે ભાયલી વિસ્તાર અને તેને લઈને જે પત્ર સીએમને લખવામાં આવ્યો છે। કેટલાક ગૃહમાં લઘુમતી વસ્તીને ફ્લેટ ફાળવ્યા છે, એના લીધે આંતરિક રીતે લોકોમાં મતભેદો ઊભા થાય છે। એ જ રીતે તાંદલજાથી કેટલીક વસ્તી ભાયલી તરફ વધી રહી છે, વાસણા તરફ વધી રહી છે। આના લીધે પણ લોકોમાં એક દહેશતનું વાતાવરણ છે અને લોકોની જે લાગણી અને માંગણી હતી એને મેં વાચા આપી છે અને લોકોની લાગણી અને માંગણી મુખ્યમંત્રી સુધી પહોંચાડી છે।